વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગોરખપુરમાં 9600 કરોડના પ્રોજેક્ટ દેશે કર્યા સમર્પિત. એમ્સ કેમ્પસ સહિત આઈસીએમઆરના રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું કર્યું ઉદ્ઘાટન. તેર અને 14મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના 2 દિવસીય પ્રવાસે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ વારાણસી પહોંચવા ફરમાન કર્યું. અદાણી ગેસે સીએનજીના ભાવમાં વધારો ઝીક્યો. કિલો દીઠ ભાવ 64.99થી વધીને 65.74 રૂપિયા થયો. દિલ્હી મુંબઈ બાદ ગુજરાતમાં નવો ભાવ અમલી. ઓમિક્રોન સામે મુંબઈ સુધારાઈની બેદરકારી આવી સામે. વિદેશમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા લગભગ 100 જેટલા મુસાફરો ગાયબ થયા. તેમની જાણકારી એકઠી કરવામાં વ્યસ્ત થઈ સુધારાઈ. સાંસદોના સસ્પેન્શન મામલે વિરોધ યથાવત. સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદો હજુ પણ કરી રહ્યા છે પ્રદર્શન. 2 સાંસદોએ સંસદ ટીવીના કાર્યક્રમમાં સંચાલક પદ છોડ્યું. નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર ન્યૂઝ રૂમ લાઈવ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ બીજા મુખ્યમંત્રી અને આપણા પ્રધાનમંત્રીની જેમ તેઓ પણ સેનાના તમામ જવાનો અને તેમના મહત્વના દિવસોને પ્રાધાન્ય આપી રહ્યા છે. અને તેને જ અનુસંધાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 7 ડિસેમ્બરે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આપણા દેશના સીમાડે સતત ખડેપગે રહીને સરહદ પારની ઘૂસણખોરી અને નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપી માભૂમિની રક્ષા કરવા ઉપરાંત આંતરિક સલામતી સુરક્ષા અર્પણ સશસ્ત્ર દળોના જવાનો નિભાવે છે. ત્યારે દેશમાં કુદરતી કે માનવ સર્જિત આપત્તિ, પૂર, વાવાઝોડું, ભૂકંપ કે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં પણ સ્થાનિક પ્રશાસને મદદરૂપ થતા આ સેનાનીઓ અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ ફરજપરસ્ત જવાનોના અને દેશ માટે સમર્પિત થઈ પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ હેતુથી ખાસ કરીને આ આખું કાર્ય પાર પાડ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ ઉપલક્ષ્યમાં ગાંધીનગરમાં પોતાનો ફાળો અર્પણ કર્યો. આ વેળા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સૈનિક કલ્યાણ બોર્ડના નિયામક લેફ્ટનન્ટ કર્નલ કૃષ્ણદીપસિંહ જેઠવાના અધિકારીઓ તેમજ એનસીસી ક્રેડિટ છાત્રો પણ જોડાયા હતા. આપણે હંમેશા કહેતા આવ્યા છે કે જળ એ જ જીવન છે. જી હા, અને હર ઘર જળનો જે આખો નિયમ અને જે આખી યોજના છે તેની સમીક્ષા ભૂપેન્દ્રભાઈ પટેલે કરી હતી. અને 2022 સુધીમાં આ યોજના પાર પડે તે માટેનો અથાગ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં હર ઘર જળ યોજના અન્વયે જે ઘર જોડાણો બાકી છે તેના આગામી સપ્ટેમ્બર 2022 સુધીમાં આવરી લેવાના દિશા નિર્દેશો આપ્યા. તેમણે રાજ્યમાં દરેક વ્યક્તિને રોજનું 100 લીટર પાણી મળી રહે તેવા કાર્ય આયોજન માટે પણ પાણી પુરવઠા વિભાગને સૂચવ્યું છે. મુખ્યમંત્રીએ હર ઘર જળ યોજનાની રાજ્યમાં થયેલી પ્રગતિ અને હાથ ધરાઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. પાણી પુરવઠા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી તથા પાણી પુરવઠા સચિવ ધનંજય દ્વિવેદી અને પાણી પુરવઠા બોર્ડ તેમજ વાસ્મોના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. મુખ્યમંત્રી સમક્ષ પાણી પુરવઠા વિભાગ દ્વારા હર ઘર જળ યોજના સંદર્ભે કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં 6 જિલ્લાઓ, 68 તાલુકાઓ અને 12,910 ગામોમાં 100% નળ જોડાણના કામો પૂર્ણ થઈ ગયા છે. ગ્રામીણ ઘરોમાં 88.63% નળ જોડાણ આપેલા છે. રાજ્યમાં ગયા વર્ષે 10.94 લાખ ઘરોમાં નળ જોડાણ અપાયા છે. તેમજ આ વર્ષે 10 લાખના લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત કરીએ તેના પડઘમ અત્યારથી જ વાગી ગયા છે ને તેને લઈને દુબઈમાં પણ આપણા મુખ્યમંત્રી રોડ શો કરવા જઈ રહ્યા છે. જી હા, આપણે જોઈ ચૂક્યા છે અગાઉ મહારાષ્ટ્રમાં એટલે કે મુંબઈમાં પણ તેમણે રોડ શો કર્યો હતો અને આ વખતનું વાયબ્રન્ટ અત્યાર સુધીનું સૌથી અલગ અને સૌથી વધારે ઇન્વેસ્ટરોને આકર્ષિત કરનારું બની રહે તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે વાયબ્રન્ટ ગુજરાતની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા અને ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ આ હેતુસર દુબઈ મુલાકાતે જવા રવાના થશે. આ દુબઈ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અને પ્રતિનિધિ મંડળ દુબઈમાં ઉદ્યોગ સાહસિકો સાથે 1-to-1 મુલાકાત બેઠક કરવાના છે. તેમજ હાલ દુબઈમાં ચાલી રહેલા એક્સપોમાં ઇન્ડિયા પેવેલિયનની મુલાકાત પણ લેવાના છે. દુબઈમાં ટીમ ગુજરાત ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠક યોજીને ગુજરાતમાં મૂડીરોકાણ કરવા અંગે વાતચીત કરશે. એટલું જ નહીં, ઉદ્યોગકારો સમક્ષ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે ઉપલબ્ધ રોકાણની તકો વિશે પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે. ગુજરાતનું પ્રતિનિધિ મંડળ દુબઈમાં ઉર્જા, એન્જિનિયરિંગ, હોસ્પિટાલિટી, આરોગ્ય, લોજિસ્ટિક્સ, ફિનટેક તથા સેવાઓના ક્ષેત્રોમાં ગુજરાતમાં ઉપલબ્ધ મૂડીરોકાણની સંભાવનાઓ અંગે બિઝનેસ અગ્રણીઓ સાથે વાતચીત કરશે. દુબઈ રોડ શોમાં મુખ્યમંત્રી સાથે જઈ રહેલા ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળમાં મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાશનાથન સાથે એડિશનલ ચીફ સેક્રેટરી ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, બિઝનેસ અગ્રણીઓ તથા રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. સ્થાનિકો જ્યાં ત્યાં રહેતા હોય ને એ જ જગ્યા પર જો બીજું કોઈ નિર્માણ કરવામાં આવે અચાનક જ તો સ્વાભાવિક રીતે રહીશોને મોટા પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે અને તંત્ર પ્રત્યે એક નારાજગીનો પણ રાગ તેલો અલાપતા હોય છે. આપણે જણાવી દઈએ કે શહેરમાં જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલના નિર્માણને લઈને લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે. 2 વખત ખાતમુહૂર્ત થયા બાદ અંતે વ્યાયામ શાળાના મેદાનમાં સિવિલ હોસ્પિટલ માટે જગ્યા નક્કી કરાતા ફરી એકવાર સ્થાનિક રહીશોએ વ્યાયામ શાળામાં સિવિલ હોસ્પિટલના નિર્માણ સામે વિરોધ કરી શહેરની બહાર હોસ્પિટલ ખસેડવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી ફરી એકવાર સિવિલ હોસ્પિટલનું નિર્માણ પહોંચમાં પડે તેમ લાગી રહ્યું છે. હોસ્પિટલ અહીંયાથી દૂર ખસેડવા બાબતે કે સરકારશ્રીને વિનંતી છે કે આણંદની વચ્ચોવચ્ચ જે જગ્યા છે એ બહુ 70 વર્ષ જૂની જગ્યા છે અને આ જગ્યા એક એવી જ રહી છે કે જેના માટે રહીશો અહીંયા આગળ છોકરાઓ રમતગમતના આવી શકે છે અને બીજા પ્રસંગોપરાંત કોઈ પણ ઉપયોગમાં લઈ શકાય છે એવી જગ્યા હવે બીજી કોઈ આણંદમાં રહી નથી. સિવિલ અહીં થશે તો ભરચક ટ્રાફિક થશે અને બીજી જનતાને પણ પ્રોબ્લેમ થશે. અમે વ્યાયામશાળા ગ્રાઉન્ડ જે છે ફક્ત એક રમતગમતનું મેદાન છે આણંદ શહેરમાં, આણંદની મધ્યમાં આવેલું, અને એમાં જે સિવિલ હોસ્પિટલ બની રહી છે એ સિવિલ હોસ્પિટલનું સ્થળ બદલવા માટેના વિરોધ માટે અમે આજે ઝુંબેશ ઉઠાવેલો છે. શું માંગણી કરી રહ્યા છો તમે? માંગણી એ જ છે કે અહીંયા આગળ શહેરના અનેક સમાજ લોકો આ ગ્રાઉન્ડનો ઉપયોગ કરે છે, જેમ ગરીબ લોકો પણ ઉપયોગ કરે છે. સમાજનો મેળો હોય, સમૂહ લગ્નોત્સવ હોય, જેમ નાની નાની સ્કૂલોના જે રમતોત્સવ ઉજવાય ત્યારે પણ એ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો રમતગમત મેદાન માટે પણ અને સામાજિક ઉપયોગ માટે પણ આ મેદાન એક લોટું આણંદમાં છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણી એવી યુનિવર્સિટીઓ છે જે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પરીક્ષા ટાળે કંઈક નવી મુસીબતોને આમંત્રિત કરી વિદ્યાર્થીઓને ભયના માહોલમાં મૂકી જતી હોય છે. આપણે જણાવી દઈએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ઘોર બેદરકારી સામે આવી છે. બીએમાં 50 માર્ક્સના પેપરમાં 10 વિદ્યાર્થીને 70 માર્ક્સ આપ્યા. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં પરીક્ષા લેવાતા આ ગડબડ થઈ, જેના બાદ યુનિવર્સિટી એજન્સી પાસે લેખિતમ જવાબ માંગ્યો છે. ભૂલ પકડાતા અંતે યુનિવર્સિટીએ પરિણામ સુધારી દીધું. વીસી ડોક્ટર કિશોર ચાવડાએ માર્કશીટ અંગે નિવેદન આપ્યું. 10 વિદ્યાર્થીઓ ભૂલથી પરીક્ષામાં લોગઆઉટ થઈ જતા વીસી દ્વારા એક તક આપવામાં આવી હતી. કમ્પ્યુટરાઇઝ પરીક્ષા હોવાને કારણે 2 વખત લોગિન થતા ખામી સર્જાઈ હતી. હાલ ટેકનિકલ એજન્સીને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે. આપણે સૌ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા આ માર્કશીટના કુલ
60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં ફક્ત 10 વિદ્યાર્થીઓ કે જેઓ 2 વખત લોગિન થયા હતા, કારણ કે પહેલી વખત જ્યારે લોગિન થયા ત્યારે કોઈ કારણોસર લોગઆઉટ થઈ ગયા હતા અને એમની કોઓર્ડિનેટરની વિનંતીથી ફરીથી તેઓને અંદર એન્ટર થવાની તક આપવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં બીજી વાર લોગિન થવાની તક આપવામાં આવતી નથી. એ રીતે કોઓર્ડિનેટરની વિનંતીથી ફક્ત 10 વિદ્યાર્થીને પરવાનગી આપવામાં આવી હતી કે તેઓ પુનઃ જોડાઈ શકે. આમ વિદ્યાર્થી એ જ સમયની અંદર એ કુલ 2 વખત જોડાય છે અને બંને વખતના જવાબ જે છે એ અંદર સ્ટોર થાય છે અને એનું જે હોય એ કુલ મલ્ટીપ્લાય બાય 2 થવાને કારણે આ ફક્ત 10 વિદ્યાર્થીઓ જે છે એ થયા હતા. એ રાત્રે થયા હતા. દિવસે સવારે જેવું ધ્યાનમાં આવતા એની ટેકનિકલ ટીમે ફરીથી મૂકી દીધા હતા. સર, આજે 10 વિદ્યાર્થીઓ હતા, તો હવે આગળ આમાં શું હવે થશે? હવે આ વિદ્યાર્થીઓને એના જે ઓરિજિનલ એક એટમમાં માર્ક હતા ભાગ્યા 2 એ પ્રસિદ્ધ કરી દીધા છે, જે વેબસાઇટ ઉપલબ્ધ છે. પંચમહાલ શહેરમાં કહી શકાય કે ચોરીની ઘટનાઓ વધતી જતી જોવા મળી રહી છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના બનાવો વધી રહ્યા છે. પ્રશાસને ખાસ કરીને પોલીસ તંત્ર જે પેટ્રોલિંગની વાત કરતું હોય તેને લઈને પણ ઘણા સવાલ ઊભા થયા છે. આપણે જણાવી દઈએ કે પંચમહાલમાં ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. હાલ 3 રહેણાંક મકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી. સિંધી બજાર 2 અને શિવમ સોસાયટીના એક ઘરમાં ચોરી થઈ હતી. તસ્કરોએ 3 મકાનોને નિશાન બનાવીને પોલીસ સામે પડકાર ફેંક્યો. નોંધનીય છે કે પોલીસ પોઈન્ટની નજીકમાં આવેલ મકાનમાં ચોરી થઈ હતી, જેના બાદ પોલીસે બનાવ સ્થળથી ખાતે પહોંચી હાથ ધરી તપાસ કરી. ચોરીની ઘટના બાદ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. પંચમહાલ બાદ આ બાજુ અંબાજીમાં પણ કંઈક એવો જ ઘાટ સર્જાયો છે. ચોરીની ઘટનાઓ એક જ દિવસમાં 3 બાઇક ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઉત્તર ગુજરાતમાં આ પ્રકારે ચોરીનો તરફડાટ જોવા મળ્યો છે. શક્તિપીઠ અંબાજી ખાતે એક જ દિવસમાં 3 બાઇક ચોરીની ઘટના સામે આવી. અંબાજીમાં અલગ અલગ જગ્યાએથી બાઇકની ચોરી કરવામાં આવી. બાઇક ચોરનારાઓ સીસીટીવીમાં કેદ થયા. એક જ દિવસમાં 3 બાઇક ચોરતા સ્થાનિક રોષે ભરાયા. સીસીટીવી ફૂટેજ દ્વારા પોલીસ ચોરોની શોધખોળ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ખાનગીકરણને લઈને ઘણા બધા કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો છે. ખાસ કરીને બેંકોમાં આ વિરોધ મોટા ભાગે જોવા મળતો હોય છે. જોકે સરકારનો સ્પેસિફિકલી એક ઉદ્દેશ હોય છે તેની પાછળ. આપણે જણાવી દઈએ કે ખાસ કરીને આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ભાવનગર ખાતે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં બેંકોના ખાનગીકરણનો ખરડો લાવવાના પ્રયાસનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દા સામે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ એકત્રિત થઈ ધરણાનું આયોજન કર્યું હતું. શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે એકત્રિત થઈ ધરણા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર, કર્મચારીઓ અને ગ્રાહકોના હિતને ધ્યાનમાં લઈને બેંકોના ખાનગીકરણને અટકાવે એવી માંગ કરવામાં આવી હતી. મહેસાણામાં એક કાર કેરળમાં ખાબતા 2 બુટલેગરોના મોત થયા હોવાની વાત સામે આવી છે. 90,000 રૂપિયાનો દારૂ તે ગાડીમાં ભરેલો હતો. આ કાર કેરળમાં ખાબકી ગઈ અને પરિણામે
બંને બુટલેગરો હતા ન હતા થઈ ગયા. મહેસાણા ખાતે એક કાર કેનાલમાં ખાબકી અને કુલ 2ના મોત થયા હતા. તપાસમાં માલુમ થયું કે તેઓ દારૂની હેરાફેરી કરી રહ્યા હતા, કેમ કે કારમાંથી 90,000નો દારૂનો જથ્થો મળી આવ્યો. દારૂની હેરાફેરી કરનાર 2 બુટલેગરના મોત થતાં કારના નંબર સાથે અજાણ્યા કાર સવારો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. વીજ થાંભલા પર જાહેરાતોનું એક અલગ જ કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડનો આંકડો તમે જોઈને ચોંકી ઉઠશો. આ આંકડો છે 25 લાખ કરતાં પણ વધારે. જી હા, શહેરમાં અલગ અલગ જગ્યાએ આ પ્રકારના ખાસ કરીને એડવર્ટાઇઝના એક આખા મોટા જાણે રેકેટ ચાલતા એવું લાગે છે. આપણે જણાવી દઈએ કે મહેસાણા નગરપાલિકામાં સત્તાધીશોનો કાળા કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક વીજના થાંભલા ઉપર જાહેરાત લગાવવાનું કૌભાંડ સામે આવ્યું. મહેસાણા શહેરમાં 1400થી વધુ વીજ આવેલા છે, જેમાંથી 600 જેટલા વીજ થાંભલા ઉપર જાહેરાતનો ગેરકાયદેસર ધંધો ચાલતો હોવાનું સામે આવ્યું છે, જેમાં વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાની તપાસ અને ફરિયાદ બાદ વીજ થાંભલા ઉપર જાહેરાત લગાવવાનું ₹25 લાખનું કૌભાંડ સામે આવ્યું છે. જે કૌભાંડ પાલિકાના હાલના સત્તાધીશો દ્વારા આચરવામાં આવતું હોવાનો વિરોધ પક્ષે દાવો કર્યો અને કૌભાંડ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો અનેક વીજ થાંભલા ઉપરથી વિવાદ થતા જાહેરાત બેનરો ઉપરથી ઉતારી લેવામાં આવ્યા છે. મહેસાણા નગરપાલિકાના 1400થી 1450 પોલ આવેલા છે સ્ટ્રીટ લાઇટના. તેની ઉપર જાહેરાત લગાવવા માટે માસિક ₹750 એજન્સી હોય કે વ્યક્તિ હોય અને નગરપાલિકામાં માસિક 750 એક પોલ દીઠ જમા કરાવવાના હોય છે. મહેસાણા નગરપાલિકા વિસ્તારની અંદર સ્ટ્રીટ લાઇટના પોલ પર છેલ્લા 6-7 માસથી 600 આસપાસની જાહેરાતો લગાવેલા છે અને નગરપાલિકામાં તેના નાણાં જમા નહીં કરાવી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આ બાબતે મેં નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરેલ. ત્યારબાદ તેમને તપાસ કરતા આ સમગ્ર બાબતે કૌભાંડ થયું હોય એવું પ્રથમ દર્શનીય રીતે લાગી આવેલ છે અને આ બાબતે રિકવરી કરવા માટે નોટિસો ઇસ્યુ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવેલ છે. ખેરાલુ એપીએમસી કાર્યાલય વચ્ચે મતદાન યોજાયું હતું, જેમાં ભાજપ ખાસ કરીને અગ્રેસિવ જોવા મળ્યું હતું. આ ચૂંટણી લઈને આપણે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી આજના દિવસની રાહ જોવાતી હતી, તેને લઈને તડામાર તૈયારીઓ પણ થઈ ચૂકી હતી. સાથે સાથે આપણે બતાવી દઈએ ખેરાલુ એપીએમસી કાર્યાલય ખાતે જે મતદાન થયું, જેમાં ભાજપ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામશે. 278 મતદારો પૈકી 7 મૈયત હોય 271 મતદારો. મહેસાણામાં ખેરાલુ એપીએમસી કાર્યાલય ખાતે મતદાન શરૂ થયું, જેમાં ભાજપ અને પરિવર્તન પેનલ વચ્ચે જંગ જામશે. 278 મતદારો પૈકી 7 મૈયત હોય 271 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. વાહન ચાલકો પર મોંઘવારીનો માર યથાવત છે. જી હા, સીએનજીમાં હજુ પણ 74 પૈસાનો વધારો કરાયો છે. કારણ વગરનો આ વધારો લોકો માટે એક કહી શકાય કે ખાસ કરીને વાહન ચાલકો માટે ફ્રસ્ટ્રેશનનું કારણ બન્યો છે. આપણે જણાવી દઈએ કે વાહન ચાલકો પર મોંઘવારીનો માર યથાવત છે. અદાણી ગેસે સીએનજીના ભાવમાં વધારો ઝીંક્યો તો દિવાળી સુધી ભાવ વધાર્યા બાદ અદાણી ગેસે 1 મહિના સુધી ભાવ વધારામાં શાંતિ રાખી હતી. જોકે હવે ફરી ભાવ વધારવાનું શરૂ કરી દીધું. અદાણી ગેસે ફરી એકવાર કોઈ પણ કારણ વિના સીએનજીના ભાવમાં 74 પૈસાનો વધારો કર્યો અને આ સાથે જ અદાણી સીએનજીનો કિલો દીઠ ભાવ 64.99થી વધીને 65.74 થઈ ગયો. દિલ્હી અને મુંબઈમાં ભાવ વધારા બાદ ગુજરાતમાં પણ નવો ભાવ અમલી બન્યો છે. મહત્વનું છે કે અદાણી ગેસે આ પહેલા ગત 2 નવેમ્બરે સીએનજીના ભાવમાં ₹2
વધારો કર્યો હતો। નવસારીમાં 4 યુવાનો ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે। આપણે જણાવી દઈએ કે આ પહેલાં પણ આ પ્રકારના બનાવો નવસારીની અંદર બની ચૂક્યા છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના જે બનાવો બન્યા છે, ખાસ કરીને નવસારીની વાત કરીએ તો મુંબઈના દરિયામાં માછીમારી કરવા ગયેલા નવસારીના 4 યુવાનો ગુમ થતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। જોકે હાલ તેઓ યુવાનો અને તેમની બોટની શોધખોળ ચાલી રહી છે। નવસારી જિલ્લામાંથી ઘણા લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ હાલ દરિયામાં વાવાઝોડાનું અને લો પ્રેશરનું સંકટ સર્જાયું, જેના પગલે માછીમારો ઘણા સમયથી માછીમારી કરવા દરિયામાં ગયા ન હતા। જિલ્લામાં માછીમારો વિવિધ બંદરો પરથી ખલાસીઓ બોટ માલિક સાથે બોટ લઈ દરિયામાં માછીમારી કરવા જતા હોય છે, જ્યારે કેટલાક ખલાસીઓ સૌરાષ્ટ્ર તેમજ મુંબઈના બંદરો ઉપર જઈ ખલાસી તરીકે માછીમારી કરવા જતા હોય છે। એક જ ગામના 4 યુવાનો ગુમ થતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। નવસારીના છાપરા ગામેથી મુંબઈ ખલાસી તરીકે ગયેલા 4 યુવાનો પૈકી 2 સગા ભાઈઓ હતા। કોરોના જે લોકોનો પીછો છોડવાનું નામ જ નથી લઈ રહ્યો। નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા જતા કેસ કોરોનાની ત્રીજી લહેરને જાણે આમંત્રણ આપતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આપણે જણાવી દઈએ કે નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે કોરોના વાયરસ ફરી માથું ઉચકે તેવી દહેશત વ્યાપી ગઈ છે। વિદેશથી આવતા મુસાફરો પર વોચ વધારવામાં આવી, ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ખાતે આજે વિદેશમાંથી 14 ફ્લાઇટમાં 2000થી વધુ મુસાફરો આવશે। અમદાવાદ એરપોર્ટમાં આગામી 24 કલાકમાં જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ આવવાની છે તેમાં હાઈ રિસ્ક કન્ટ્રી લંડન સિંગાપુરનો પણ સમાવેશ થાય છે। ગત શુક્રવારે આ ફ્લાઇટ લંડનથી અમદાવાદ આવી ત્યારે તેમાં એક મહિલા કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું। જીગર દેવાણી એટલે કે મારી સાથે હવે દેશની તમામ મોટી ખબરો પર નજર કરીએ તો આપણે જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારું વર્ષ 2022ની તમામ રાજ્યોની ચૂંટણી પહેલા એક મોટી ભેટ આપવાની જે તેમની એક આદત છે તેને લઈને ગોરખપુરમાં આજે ગયા હતા। એટલે કે આજે 7મી ડિસેમ્બર અને 9600 કરોડથી વધારેની પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું। આપણે જણાવી દઈએ કે આજનો આ દિવસ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જે પ્રકારે મોટા પાયે આજે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી તે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની હતી। આપણે જણાવી દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી ડિસેમ્બરે ગોરખપુરમાં 9600 કરોડ રૂપિયાથી અધિકની પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં ફરીથી શરૂ કરવામાં આવેલા ગોરખપુર ફર્ટિલાઇઝર ફેક્ટરી અને એમ્સ કેમ્પસ પણ સામેલ છે। વડાપ્રધાન મોદી ગોરખપુરમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ કેમ્પસનું ઉદ્ઘાટન પણ કર્યું। તે સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ચૂક્યું છે, જેને 1000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીએ જુલાઈ 2016માં તેનો શિલાન્યાસ કર્યો હતો। મોદી ગોરખપુરમાં ICMRના રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટરના નવા બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું। जब डबल इंजन की सरकार होती है तो डबल तेजी से काम भी होता है। जब नेक नियत से काम होता है तो आपदाएं भी अवरोध नहीं बन पाती। जब गरीब, शोषित, वंचित की चिंता करने वाली सरकार होती है तो वो परिश्रम भी करती है
परिणाम भी ला करके दिखाती है। गोरखपुर में आज हो रहा आयोजन इस बात का भी सबूत है कि नया भारत जब ठान लेता है तो इसके लिए कुछ भी असंभव नहीं है। साथियों, जब 2014 में आपने मुझे सेवा का अवसर दिया था तो उस समय देश में फर्टिलाइजर सेक्टर बहुत बुरी स्थिति में था। देश के कई बड़े बड़े खाद कारखाने बरसों से बंद पड़े थे और विदेशों से आयात लगातार बढ़ता जा रहा था। एक बड़ी दिक्कत ये भी थी कि जो खाद उपलब्ध थी उसका इस्तेमाल चोरी छिपे खेती के अलावा और भी कामों में गुपचुप चला जाता था। इसलिए देश भर में यूरिया की किल्लत तब सुर्खियों में रहा करती थी। किसानों को खाद के लिए लाठी गोली तक खानी पड़ती थी। ऐसी स्थिति से देश को निकालने के लिए ही हम एक नए संकल्प के साथ आगे बढ़े। हमने 3 सूत्रों पर एक साथ काम करना शुरू किया। एक, हमने यूरिया का गलत इस्तेमाल रोका। यूरिया की 100% नीम कोटिंग की। दूसरा, हमने करोड़ों किसानों को सॉयल हेल्थ कार्ड दिए ताकि उन्हें पता चल सके कि उनके खेत को किस तरह की खाद की जरूरत है। और तीसरा, हमने यूरिया के उत्पादन को बढ़ाने पर जोर दिया। बंद पड़े फर्टिलाइजर प्लांट्स को फिर से खोलने पर हमने ताकत लगाई। इसी अभियान के तहत गोरखपुर के इस फर्टिलाइजर प्लांट समेत देश के 4 और बड़े खाद कारखाने हमने चुने। आज एक की शुरुआत हो गई है, बाकी भी अगले वर्षों में शुरू हो जाएंगे। साथियों, गोरखपुर फर्टिलाइजर प्लांट को शुरू करवाने के लिए एक और भगीरथ कार्य हुआ है। जिस तरह से भगीरथ जी गंगा जी को लेकर आए थे, वैसे ही इस फर्टिलाइजर प्लांट तक ईंधन पहुंचाने के लिए ऊर्जा गंगा को लाया गया है। पीएम ऊर्जा गंगा गैस पाइपलाइन परियोजना के तहत हल्दिया से जगदीशपुर पाइपलाइन बिछाई गई है। इस पाइपलाइन की वजह से गोरखपुर फर्टिलाइजर प्लांट तो शुरू हुआ ही है, पूर्वी भारत के दर्जनों जिलों में पाइप से सस्ती गैस भी मिलने लगी है। संस्थान બે 2022 યુપીની ચૂંટણી થવાની છે ત્યારે ભાજપે શક્તિ પ્રદર્શનની શરૂઆત કરી દીધી છે। ખાસ કરીને આપણે એ પણ બતાવી દઈએ કે 13 અને 14મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં પહોંચી જશે। સ્પષ્ટ રીતે
આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છે કે ત્યાં નવા પ્રસંગોને લઈને મોદીની હાજરી અને ત્યાં લોકોના ટોળા શું સૂચવી રહ્યા છે. આપણે જણાવી દઈએ કે વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ભારતીય જનતા પક્ષે હંમેશા ઉત્તર પ્રદેશને હસ્તગત કરવા એડી ચોટીનું જોર લગાવ્યું છે. દેશમાં સૌથી મોટા રાજ્ય અને વર્ષોથી ઉત્તર પ્રદેશમાં જે પક્ષે લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો મળે તે કેન્દ્રમાં સત્તા સ્થાને આવે છે અને તેના ભાગરૂપે છેલ્લી 2 ટર્મથી ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની સરકાર કેન્દ્રમાં છે. ત્યારે આગામી વર્ષમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાય એ માટે ભાજપની કેન્દ્રીય ઉપરાંત પ્રાદેશિક નેતાગીરીએ જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પ્રદેશમાં સતત પ્રવાસ કરી રહ્યા છે અને વિવિધ પ્રજાકીય કામોના લોકાર્પણ કરી રહ્યા છે. ત્યારે આગામી 13 અને 14મી ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીના 2 દિવસીય પ્રવાસે છે. ત્યારે આ કાર્યક્રમમાં ભાજપે પોતાની મહાશક્તિ પ્રદર્શન કરવા માટેની તક ઝડપી લીધી. 2 દિવસના વારાણસીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમમાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીઓને ખાસ હાજર રહેવા માટે આમંત્રણ આપી દેવામાં આવ્યું છે. સાથોસાથ સમગ્ર દેશમાં મોટા સ્ક્રીન લગાવીને જે તે રાજ્યોની પ્રજા સુધી ઉત્તર પ્રદેશના વિવિધ પ્રોજેક્ટ્સ ઉપરાંત વારાણસીમાં થનારા પ્રોજેક્ટ્સની માહિતી લોકો સુધી પહોંચાડવાની યોજના બનાવી દીધી છે અને એ માટે જે તે રાજ્યોના ભાજપના પ્રદેશ પ્રમુખો અને સંગઠનને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. AQI 314 ઉપર એટલે કે દિલ્હીની જે હવા છે તેમાં ગુણવત્તા સ્પષ્ટ રીતે નબળી જોવા મળી રહી છે. એક બાજુ ઠંડી, ધુમ્મસનું વાતાવરણ, પ્રદૂષણમાં વધારો, ઓવરઓલ કહી શકાય કે દિલ્હીવાસીઓના સ્વાસ્થ્ય માટે આ એક મોટો ખતરો બની શકે છે. દિલ્હીના લોકો 7 ડિસેમ્બરે બીજી ધુમ્મસવાળી સવારે જાગ્યા. સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી શ્રેણીમાં છે. દિલ્હીનો એકંદરે એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 314 પર નોંધાયો હતો. સફર મુજબ PM10 સ્તર મધ્યમ શ્રેણીમાં 150 અને PM 2.5 સ્તર મધ્યમ શ્રેણીમાં 81 પર નોંધવામાં આવ્યું હતું. સાતસો ખેડૂતોના મોતને લઈને સરકારે જાગવું પડશે અથવા જાગવું જોઈએ. ના, અમે એવું નથી કહી રહ્યા. આ કહી રહ્યા છે રાહુલ ગાંધી. રાહુલ ગાંધીએ ખેડૂતોના મુદ્દે ફરી એકવાર સરકારને બાનમાં લઈ તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સરકારની પાસે ખેડૂતોના મોતનો આંકડો નથી, પરંતુ મારી પાસે છે. રાહુલે કહ્યું કે ખેડૂતોનો જે હક છે તે તેમને મળવો જોઈએ. અમારી પાસે મૃતક ખેડૂતોના નામ છે, તેમના પરિવારને રોજગાર અને વળતર મળવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂત આંદોલનમાં 700 ખેડૂતોના મોત થયા છે. પીએમ મોદીએ દેશ અને ખેડૂતોની માફી માંગી. તેમણે પોતાની ભૂલ સ્વીકારી. પરંતુ જ્યારે કૃષિમંત્રી તોમરને જ્યારે પૂછવામાં આવ્યું કે આંદોલનમાં કેટલા ખેડૂતોના મોત થયા, ત્યારે તેમણે કહ્યું કે અમારી પાસે કોઈ જ આંકડો નથી. સંસદનું શિયાળુ સત્ર દરમિયાન સંસદમાં વિપક્ષ દ્વારા સતત હોબાળો યથાવત છે. વિપક્ષ સતત પોતાના સસ્પેન્ડ થયેલા 12 સાંસદો મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. આ કારણે સંસદના શિયાળુ સત્રમાં કામકાજ ચાલી રહ્યું નથી. સોમવારે પણ નાગાલેન્ડ હિંસા મુદ્દે વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. Speaker sir, thank you for giving me this opportunity. जैसे पूरा देश जानता है, किसान आंदोलन में तकरीबन 700 किसान शहीद हुए. प्रधानमंत्री जी ने कहा देश से और देश के किसानों से माफी मांगी और उन्होंने कहा, एक्सेप्ट किया कि उन्होंने गलती की है. 30 नवंबर को एग्रीकल्चर मिनिस्टर से सवाल पूछा गया था कि किसान आंदोलन में कितने किसान शहीद हुए. एग्रीकल्चर मिनिस्टर ने कहा कि उनके पास कोई डेटा नहीं है. हमने पता लगाया, पंजाब की सरकार ने तकरीबन 400 किसानों को
कॉम्पनसेशन दिया है 5 लाख रुपए का, और उनमें से 152 किसानों को रोजगार दिया है। ये लिस्ट मेरे पास है, ये मैं हाउस पे टेबल पे लेकर दूंगा। एक और लिस्ट हमने बनाई है 70 किसानों की जो हरियाणा के हैं, वो भी मैं हाउस पे लेकर दूंगा। तो ये जो प्रधानमंत्री ने माफी मांगी है और जो आपकी सरकार कह रही है कि ये कोई भी किसान शहीद नहीं हुआ है या उनके नाम आपके पास नहीं है, तो ये नाम यहां हैं। और मैं चाहता हूं, ये देख लीजिए, मैं चाहता हूं कि जो इनका हक है और जो प्रधानमंत्री ने कहा है, जो माफी मांगी है, उनका हक पूरा होना चाहिए। સાંસદોના સસ્પેન્શન મામલે વિરોધ હજુ પણ યથાવત છે। તેની આગ જે ભડકી હતી તે હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહી। હજુ પણ ક્યાંક આક્રમક મૂડમાં તેઓ જોવા મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજ્યસભાના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવાનો મામલો હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો। વિપક્ષી સાંસદો દ્વારા છેલ્લા 1 સપ્તાહથી આ સસ્પેન્શનના મામલે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા છે। આટલું ઓછું હોય એમ સંસદ ટીવીના એન્કર તરીકે વિવિધ કાર્યક્રમોનું સંચાલન કરી રહેલા શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પોતાની આ ભૂમિકા પરથી રાજીનામું આપતો પત્ર લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના સભાપતિને મોકલી આપીને સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કર્યો હતો। મોદીની જેમ હવે યોગી પણ લોક સંપર્કમાં જાણે માનવા लाग्યા હોય તેવું સ્પષ્ટ લાગે છે અને હોય પણ કેમ નહીં। 2022 જેવી તો નજીક આવી રહી છે। સીધી જ રીતે પોતાના શક્તિ પ્રદર્શન એક બાજુ અને બીજી બાજુ તેના થકી લોક સંવાદ તેમના માટે મુખ્ય હેતુ બની ગયો છે। આપણે જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 7 ડિસેમ્બરના રોજ ગોરખનાથ મંદિરમાં લોકોની ફરિયાદો દૂર કરવા માટે જનતા દરબાર યોજ્યો હતો। લોકોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા વિનંતી કરી હતી। ઉત્તર પ્રદેશમાં આપણે જોતા આવ્યા છે કે એક બાજુ ચૂંટણીનો માહોલ છે, પરંતુ બીજી બાજુ ક્રાઇમ રેટ પણ ત્યાં વધતો જતો જોવા મળી રહ્યો છે। આ આજકાલની વાત નથી, છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે, જેમાં ખાસ કરીને મુઝફ્ફરનગરનું નામ વારંવાર સામે આવે છે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં 2 પ્રાઇવેટ સ્કૂલના મેનેજરો પર 17 છોકરીઓને કથિત રીતે કેફી પદાર્થ પીવડાવીને યૌન શોષણ કરવા તથા બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે। પોલીસે આ મામલામાં બંને લોકોની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આની સાથે આ મામલામાં બેદરકારી વર્તવાને લઈને પોલીસ અધિકારીને લાઈન હાજર કરી દેવામાં આવ્યા છે। ભાજપના નેતા અને સ્થાનિક ધારાસભ્યની દખલગીરી બાદ પોલીસે ફરિયાદ નોંધી મુઝફ્ફરનગર જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક અભિષેક યાદવે સોમવારે જણાવ્યું કે ભાજપના નેતા અને સ્થાનિક ધારાસભ્ય પ્રમોદ ઉટવાલની દખલગીરી બાદ પરિવારની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો। તેમણે જણાવ્યું કે પૂરતાજી પોલીસ સ્ટેશનના પ્રભારી વિનોદ કુમાર સિંહને આ મામલામાં કથિત બેદરકારી વર્તવાને લઈને લાઈન કરી હાજરી કરાવી દીધી। ત્યારે ઉપસ્થિત સૂર્યદેવ પબ્લિક સ્કૂલના સંચાલક યોગેશ કુમાર ચૌહાણ અને પુરકાજી વિસ્તારમાં પડનારા JGS ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક અર્જુનસિંહની વિરુદ્ધ યૌન ઉત્પીડન કેફી દ્રવ્ય પીવડાવવા અને પોક્સો 1ની કલમ હેઠળ કેસ નોંધ્યો છે।
કર્ણાટકમાં કોરોના વિસ્ફોટ સામે આવે છે. કોરોના વિસ્ફોટ વાત કરીએ તો એક જ શાળાની અંદર 59 વિદ્યાર્થીનીઓ કોરોના પોઝિટિવ થઈ છે. જી હા, આ અગાઉ પણ કર્ણાટકમાં બીજી વેવનો જે ખતરો હતો તે આપણે સૌથી વધારે જોયો, સૌથી પ્રચંડ જોયો. ઓમિક્રોન વેરિયન્ટના ખતરાની વચ્ચે એક સરકારી શાળા અને તેલંગાણાના એક મેડિકલ કોલેજમાં કોરોના વિસ્ફોટના કેસ સામે આવ્યા છે. કર્ણાટકના ચિકમંગલુરુમાં એક સરકારી આવાસીય શાળાના 59 વિદ્યાર્થીની સાથે જ 10 શિક્ષણ અને ગેર શિક્ષણ કર્મચારી કોરોના સંક્રમિત મળ્યા છે. તેમાં તેલંગાણાના કરીમનગરના ચલમેડા આનંદરાવ મેડિકલ સાયન્સીસ ઇન્સ્ટિટ્યૂટમાં 43 કોવિડ પોઝિટિવ મળ્યા. કર્ણાટકના ચિકમંગલુરુના શીર્ષ જિલ્લા અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ સંક્રમિત વાયરસના લક્ષણ નથી મળ્યા. ચિકમાલગુરુના ડેપ્યુટી કમિશનર કે.એન. રમેશે કહ્યું કે ગભરાવાની જરૂર નથી, કારણ કે તબીબી ટીમો તૈનાત કરવામાં આવી છે અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી. દરમિયાન શાળા જેમાં 450 નિવાસી વિદ્યાર્થીઓ નોંધાયેલા છે તેને સીલ અને સેનેટાઇઝ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત વિદ્યાર્થીઓ અને સ્ટાફને હોસ્ટેલના એક ભાગમાં અલગ રાખવામાં આવ્યા છે. તો ન્યૂઝ રૂમ લાઈવ જીગર દેવાણી બાબત 70 આટલું છે. દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ ખબર અને ગુજરાત રાજ્યની પળે પળની વિગત માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.